સુરેન્દ્રનગર જિલ્લામાં જીરાના પાક પર ફરી એકવાર કાળિયો રોગ ત્રાટક્યો છે અને મહેનત અને મોટા ખર્ચ કરીને ઉભો કરેલો પાક અચાનક સુકાવા લાગતા ખેડૂતોમાં ચિંતાના વાદળ ફેરાયા છે. તો આ સાથે જ ત્યારે જગતનો તાત હાલ કેવી પરિસ્થિતિ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સતત પરેશાનીઓનો સામનો કરતા આવ્યા છે, ત્યારે જિલ્લામાં ફરી એકવાર જીરાના પાક પર કાળિયો રોગ ત્રાટક્યો છે અને જગતના તાતનું કહેવું છે કે માવઠા પછી અમે નવી આશા સાથે અને આવક સારી થાય તેવા હેતુથી જીરાના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલના તબક્કામાં જીરાના પાકને રોગ લાગી ગયો છે અને જીરાનો ઉભો પાક સુકાવા લાગ્યો છે. તો ખેડૂતોનું કહેવું છે કે 1 વીઘા જીરાના પાકનું વાવેતર કરી જેમાં તેણે બિયારણ, ખાતર, મજૂરી પાછળ લગભગ 10,000 રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ હાલના તબક્કામાં જીરાનો ઉભો પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતિત થયા છે. તો વધુમાં ખેડૂતોનું કહેવું છે કે અચાનક કાળિયા રોગે પાકને ઝપેટમાં લીધો છે અને જીરુનો પાક સુકાઈને કાળો પડી રહ્યો છે. તો ખેતરમાં ઉભેલું લગભગ 90% જીરું બળી ગયું છે અને ખર્ચના રૂપિયા પણ નીકળે નહીં તેવું દેખાઈ રહ્યું છે. તો ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી વળતર આપવાની માંગ કરી છે અને નહીતર અનેક પરિવારો આર્થિક રીતે ખંડેર બને તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો ખર્ચ કાઢવો તો દૂર, લોન અને દેવાના બોજ નીચે ખેડૂતો દબાઈ જવાના આરે આવ્યા છે. ત્યારે ખેડૂતો પાસેથી સાંભળીએ તેમની વેદના. મેં આમાંથી લગભગ 1.5 થી 2 લાખનો ખર્ચો કર્યો, જીરું વાવ્યું, ખાતર નાખ્યું, દવાઈ છાંટી અને હવે કાળિયા અને હુકારાનો રોગ આવતા બધું નાશ થઈ ગયું છે અને હવે જો મણિયું આવે તો અમારા ભાગમાં નકે જાય. કેટલી મહેનત કરી? મહેનત 4 મહિના કરી પણ કોઈ વસ્તુ આવશે નહીં. કેટલો ખર્ચો કર્યો? ખર્ચો તો વીઘે 10,000 રૂપિયાનો તો મિનિમમ ખર્ચો છે જ. હા, અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે હજી કઈ સંજોગ ના કહેવાય, કઈ આવે ભાગમાં હોય તો હજી તો આ જાતર આવે તો કઈ આવે નહીં. અત્યારે ખરી જાય જીરું? હા, જીરું સુકાઈ જાય છે. કેટલું નુકસાન છે? નુકસાન પૂરેપૂરું હોય 100%. માંગ શું છે? આ કઈક સરકાર આપે તો કઈક અમને મળે, ન કે તો આમાંથી અમારે ખર્ચો જ કરવાનો, કઈ લેવાનું નથી. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ મોટા પાયે જીરું અને ઈસબગુલનું વાવેતર કરેલું હતું. શરૂઆતમાં વાતાવરણ સારું રહ્યું અને તેમાં પછી તૂટિયા નામનો રોગ આવ્યો હતો. ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ વાવ્યું હતું અને પછી મોંઘા ભાવની દવા છંટકાવ કરી અને તૂટિયા નામનો રોગ કંટ્રોલમાં લીધો. પણ પછી પાછળથી હવામાનમાં પલટો આવતા કાળિયું અને સુકારા નામનો રોગ આવતા ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને 75 થી 80% પાક નિષ્ફળ ગયો છે. તો હવે ખેતીવાડી અધિકારી અને ખેતી નિષ્ણાતોને પૂછતા તેઓ કીધું કે આનો કોઈ ઉપાય નથી. તો હવે ખેડૂતો અને માથે ઉડીને રોવાનો વખત આવ્યો છે. તો આ બાબતે સરકાર ખેતીવાડી અધિકારી મારફત સર્વે કરાવી અને ખેડૂતોને કંઈ સહાય આપે તો ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાના ઘરના પ્રસંગો કાઢી શકે તેવી અમારી માગણી છે. વીઘે કેટલો ખર્ચો કર્યો હતો અને આ ઉતારો કેટલો આવે છે? વીઘે લગભગ 15,000નો ખર્ચો ખેડૂતોએ કરેલો છે અને જો સારું જીરું રહ્યું, વાતાવરણ રહ્યું હોત તો વીઘે 12 થી 13 અથવા 15 મણીઓ જેવું ખેતર એવો ઉતારો આવે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે અડધો મણનો ઉતારો આવે એવું નથી મળે વીઘે. તો ખેડૂતો બરબાદ થઈ ગયા છે અને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે. ભાવ કેવા મળે છે? ભાવ તો અત્યારે 4,200, 4,400 જેવો, 4400 જેવો ભાવ છે. ખરેખર સરકારે આના 6 થી 7,000 રૂપિયા ભાવ આપે તો ખેડૂતોને થોડી ઘણી રાહત રહે તેવી અમારી માગણી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.